વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત। મારું નામ અશોકભાઈ મામશી, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ। આજે નેસડા ગામે આહિર સમાજની જમીનમાં બિનકાયદેસર જે ખેડૂતના પોલ નાખી રહ્યા હતા તેમાં અમારી અત્યારે ધરપકડ થઈ ચૂકી છે, જેમાં મારી સાથે આપના તાલુકાના પ્રમુખ ગોપાલ ડાંગર તેમજ ગાંગળી ગામના સરપંચના પ્રતિનિધિ હરેશભાઈ અને રણજીતસિંહ મોરી અને ખેડૂત સહિતની ધરપકડ થઈ ચૂકી છે। હવે અમારી લડત એ છે કે નેસડાથી ગાંગળથી ભાવનગર જઈએ ત્યારે ડાબી સાઈડમાં મિલ આવેલી છે, પ્રાઇવેટ મિલ છે, અને એ સાઈડની અંદર 20 પોલ નાખી દીધા છે। નેસડાથી જે પાવર આવી રહ્યો છે, જે 20 પોલ નાખ્યા છે, જીએબીના 20 પોલ ઉભા એ જમણી સાઈડ ઉપર ડાબી સાઈડ ઉપર કરી દીધા છે। નેસડાથી ડાબી સાઈડ ઉપર આવી રહ્યા છે પોલ, સાઈડ આખી ચેન્જ કરી રહ્યા છે। શા માટે સાઈડ ચેન્જ કરવી જોઈએ? એને સાઈડમાં લઈ જાય તો અમને કઈ વાંધો નથી। જીએબી એવું કહી રહી છે કે ત્યાં બ્રિજ છે એટલે બ્રિજ હિસાબે અમે લઈ જઈએ છીએ, તો બ્રિજ એ 20 જ્યાંથી નેસડાથી પોલ ત્યાં પણ બ્રિજ છે, અને સરકારનો કાયદો છે કે અંડરગ્રાઉન્ડ પણ લઈ જઈ શકાય, તો અંડરગ્રાઉન્ડ કેમ નહીં? માત્ર ને માત્ર આહિર સમાજના ખેડૂતો જેની રોજીરોટી એની પર આંકી રહ્યા છે, એમની માંથી અન્યાયને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે। એના મુદ્દે અમે આજે લડત લડવા ગયેલા, ત્યાં અમારી ધરપકડ થઈ ચૂકી છે, પણ આવનારા દિવસોની અંદર ફરી પાછા ધરપકડ લડશું। ધરપકડ થાય એનાથી અમે ડરપોક બનવાના નથી। આ જીએબી નું તંત્ર સાઈડ ફેરવી રહ્યું છે, આખી ડાબી સાઈડ થી જમણી સાઈડ લઈ રહી છે। શા માટે? 20 પોલ તો નાખી દીધા છે, કોઈ આગેવાનના કહેવાથી કોના ઈશારા પર કામ થઈ રહ્યું છે, કોના ઈશારે આ આહિર સમાજના ખેડૂતો દબાવી રહ્યા છે, એ અમે ખુલાસો કરવાના છીએ, અને એના માટે અમો કોર્ટમાં ખેડૂત સાથે કોર્ટમાં જવાના છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગુજરાત। મારું નામ છે ગોપાલ ડાંગર, આમ આદમી પાર્ટી પ્રમુખ સિહોર, અને મારી સાથે પણ અશોકભાઈ છે મામસી ઉર્ફે પ્રમુખ કોંગ્રેસ પાર્ટીમાં। અત્યારે અમે નેહડા અને ગાંગળીની વચ્ચે જે ગયા હતા, ત્યાં એક અત્યારે પીજીવીસીએલ દ્વારા અત્યારે જે 20 પોલ ઉભા કરી રહ્યા છે, ખેડૂતને દબાવીને કોઈ જાતની મંજૂરી લીધા વગરના 20 પોલ ત્યાં ઉભા કરી રહ્યા છે। અને અત્યારે અમે ત્યાં ગયા એટલે પોલીસે અમારી ધરપકડ કરીને અમને અહીંયા પોલીસ સ્ટેશન લાવ્યા, પણ અમે કોઈ જાતના દીવાના નથી। અમારી ધરપકડ થાય તો અમે લડવા તૈયાર છીએ, અને અમે હજી કોર્ટ લગન પણ જવાના છીએ। ખેડૂતને ન્યાય નહીં મળે ત્યાં લગન અમે લડવાના પણ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।